ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સૌવસાહુણં. મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમો ગણી મંગલં કુંદ કુંદાર્યો જૈનધર્મો સુમંગલં. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારકં પ્રધાનં સર્વધર્માણાં જૈનં જયતુ શાસનમ. જૈનમ જયતુ શાસનમ. પરમાત્મ પ્રકાશ 122 અને 23મી ગાથાઓ, ચોલિકા અધિકારમાંની બે ગાથાઓ 186મું પ્રવચન છે. બે સિદ્ધાંત, બે માર્મિક પ્રકરણો અથવા બે સૂત્રો એમ કહીએ તોય ચાલે. 122મી ગાથામાં દ્રવ્યાન યોગનો મોટામાં મોટો મહાસિદ્ધાંત અને 123મી ગાથામાં કર્ણાન યોગનો એક મહાન સિદ્ધાંત. એવી રીતે બે સિદ્ધાંતોની સરવાણી આ બે ગાથાઓમાં ગ્રંથકર્તા, ટીકાકાર અને વ્યાખ્યાન કરતા પૂજ ગુરુદેવશ્રીએ આપણને સરવાણી આપેલી છે. બે કયા સૂત્રો? 122મી ગાથામાં કીધું, મહાન જ્ઞાન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ જીવ 84 લાખ યોનિઓમાં દુઃખી થતું રહેશે. મહાન જ્ઞાન જાવણ ણાણુ મહંતુ, જ્યાં સુધી મહાન જ્ઞાન નહીં થાય ત્યાં સુધી. મહાન જ્ઞાન શું, એની ટીકામાં બહુ સરસ અપૂર્વ ચર્ચા કરી છે. મહંતુ શબ્દ છે મૂળમાં અપભ્રંશમાં, એની સંસ્કૃત ટીકામાં લખ્યું છે મહતો મોક્ષ લક્ષણસ્ય અર્થસ્ય સાધકત્વાત વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનમ મહત ઇતિ ઉચ્યતે. સીધો એનો અર્થ એમ થાય, સ્વસંવેદન જ્ઞાન વિના જીવના દુઃખ દૂર નહીં થાય. ભાઈ વિકાસભાઈ, શાસ્ત્ર જ્ઞાન કરોડો કરે, સંયમ, ત્યાગ, વ્રત, સંયમ વગેરે બાહ્ય ક્રિયાઓનો ગમે તેટલું જ્ઞાન કરે, પણ સ્વસંવેદન જ્ઞાન સિવાય સુખ નથી, સાતા નથી, નિરાકુળતા નથી, માર્ગ નથી કે મુક્તિ નથી. એટલે આ દ્રવ્યાન યોગનો બહુ માર્મિક પ્રકરણ છે. આમાં તો ભાવભાષણ, સંવર અધિકાર અને નિર્જરા અધિકારના બધા ભેદ જ્ઞાનના પ્રકરણોનો કરવા જેવો છે સમયસારમાં. ભાવેદ ભેદ વિજ્ઞાનમ ઇદમ અચ્છિન્ન ધારયા. અવિચ્છિન્ન ધારા પ્રવાહે ભેદ જ્ઞાનની ભાવના ભાવવી જોઈએ. ગુરુદેવશ્રી કીધું છે ભાવના ભાવવી જોઈએ. પૈસાનો દાખલો આપ્યો, હે અમને પૈસા કમાવાની ભાવના છે. ભાવના છે એમ કરતાં કરતાં ઘરે જ બેઠા રહો છો. શું બોલ્યા? કમાવતા નથી, એના માટે કોશિશ નથી કરતા, પ્રયત્ન નથી કરતા. હા, ખ્યાલમાં આવે છે, ન ભૂખ ન તરસ. તો પૈસાવાળા થવું છે, કરોડપતિ થવું છે, તો દિનના રાત કેવી મહેનત કરે છે. તો ભાવના એટલે અમને પૈસાની ભાવના છે એટલે હાથ ઉપર હાથ મૂકીને બેઠા રહીએ છીએ, એમને મહેનત કરીએ. એમ અહીંયા ભાવના એટલે આત્મ ભાવના એટલે આત્મામાં લાગી જાઓ. એમ કેવળ એમ એવી વાતો નહીં કરો કોરી કે અમને તો આત્મકલ્યાણની બહુ ભાવના છે. ઘણા લોકો એમ કહેતા હોય કે અમને તો ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવવાની બહુ ભાવના છે. તો આવો ને,
કોણે રોક્યું છે? ખોટી અને કોરી વાતો કરે છે અને ડોળ ધર્માત્મા હોવાનો કરે છે. તે અનંતથી માયાચારી નથી એમ. એટલે આ બહુ સરસ વાત છે. આ 122મી ગાથામાં એટલું જ સૂત્ર યાદ રાખવા જેવું છે કે જ્યાં સુધી જો યાવત મહદ જ્ઞાનમ ન એમ, જ્યાં સુધી સબસે શ્રેષ્ઠ જ્ઞાન નહીં હૈ એમ. ખ્યાલમાં આવ્યું? ગુજરાતીમાં જો મૂળ ટીકાને આધારે સરસ લીધું છે કે મહાન એવા મોક્ષ સ્વરૂપ અર્થનું સાધક હોવાથી નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ જ્ઞાનને મહાન કહેવાય છે. આમાં થોડીક નવી વાત છે કે એ સ્વસંવેદન જ્ઞાનને મહાન જ્ઞાન કેમ કહેવાય? કેમ કે એ મહાન મોક્ષને અપાવે છે, માટે એને મહાન જ્ઞાન કહેવાય. આમાં ડબલ ડેકર છે. આમાં તો ખ્યાલમાં આવ્યું? બધા જુનાગઢ ગીર વિસ્તારમાં, સાસન વિસ્તારમાં વગેરે જ્યાં બધા જાત જાતના બાગાયતો હોય, હા, કેરીની બાગાયત સમજો, કોઈ ચીકુનું કરે, કોઈ દાડમનું કરે. તો બાગાયત જે કરે સમજો, ઘણી જગ્યાએ ઓલા ફૂલો, જાત જાતના ફૂલોની બધી નર્સરી હોય. તો દરેકનો ઉછેર, વાવણી, ઉછેર, માવજત, લણવું, પાક ભરવું, પદ્ધતિમાં ફેર હોય કે નહીં વિકાસભાઈ? માંડવીની વાવણી કેવી હોય, માવજત કેવું, ખુલ્લું જ હોય બધું. પશુઓ આવીને ચરીએ જાય, પાક આવે ત્યારે ઢગલા કરીને રાખે અને ટ્રેક્ટરોમાં, ટ્રકમાં ભરી ભરીને સીધા મશીનમાં ગાલે. બરાબર? અચ્છા, ઓલું ફૂલોની જે નર્સરી હોય આફ્રિકામાં, એમાં નૈરોબીમાં અમે લોકો જોયા, 80 જાતના ગુલાબ હોય. હવે ઘણા લોકો તો કેવળ ગુલાબની જ ખેતી કરે. ખેતી એટલે બાગાયત કરે, આપણી ભાષામાં બાગાયત કરે, ગાર્ડનિંગ કરે. કેવડા મોટા મોટા હોય, આમ શાસ્ત્રી મેદાન કદાચ ડબલ એવડા મોટા મોટા તો એના બધા આમ ઓલા પંડાલ જેવા બાંધેલા હોય. એ બધું ઉછેર કરે એમાં. હા, માંડવો નાખેલા હોય આમ રીતસર. તો શું એ ગુલાબ આવ્યા બાદ પછી ગાડામાં ભરીને માંડવીની જેમ ભરી લેતા હશે? હું એમ કહું છું, માવજત માંડવીની જેમ થાય? ખ્યાલમાં આવ્યું? શેરડી કે માંડવી બીજા કોઈ પાકની જેમ એનો ઉછેર થાય, એની માવજત થાય અને એ પાક મેળવવાનો, ફૂલોનો પાક મેળવવાનો કંઈ એની હારે થાય? અરે, બજારમાંથી શાક બક્કલ સબ્જી લાવવાની રીત જુદી અને હીરા અને સોના ચાંદી ખરીદીને લાવવાની રીત જુદી. મને તો યાદ છે, સારી રીતે ગુરુકુલમાં ભણતા કોઈના ઘરે કોઈ સારા પ્રસંગ હોય ને તો શાક બક્કલ વગેરે કે અનાજ વગેરે તો એ સર્વસામાન્ય રૂઢિ પ્રમાણે કરતા. ભલે ને ગમે તેટલા કિલો અનાજ ખરીદવાના હોય, ગમે તેટલા કિલો શાક બક્કલ બધા ભરવા હોય, પણ જ્યારે વરવધુ માટે કે લગ્ન માટે કે સારા પ્રસંગ માટે દાગીના ખરીદવા હોય ને, સોનું ખરીદવું હોય ને, તો શેરીમાંના સારા એવા માનીતા 4-6 ભાઈઓ બહેનો બધા ભેગા જાય સોનું ખરીદવા માટે. કહું છું, તમે લોકો જોયા છો એ સંસ્કૃતિ? ક્યારે જતા તો હશો, શોપિંગ તો હોય જ ને, બધા કાગડા બધે કાળા જ હોય. ભાઈ ભાભુન ભાબાન બધા જાય જ ને. એમાં પછી ભાભુને માન મળે, હા, એ ભાભીને પછી બાન મળે એમ. હા, એના વગર તો એની પસંદગી એટલે એની પસંદગી. એમાં પછી દે મારે ધુતારાઓની ટોળી. એટલે સોનું ચાંદી એ ખરીદવા માટે, દાગીના ખરીદવા માટે એની પદ્ધતિ જુદી હોય કે નહીં, એટલું જ કહો મને તમે. શું શૈલાબેન? પ્રવચન સારની શરૂઆતની ગાથા, ગાથાઓની ટીકામાં તમે જુઓ, પારમેશ્વરી જીન દીક્ષા.
અને મુક્તિરૂપી લક્ષ્મીનું સ્વયંવર. બોલો, આખું આમ પ્રવચન સાર ક્યાં તો એવો આકરો બાદામનો હલવો, એમ બાદામ કહો ને, હલવો શું? હલવો તો નિયમ સાર છે. આ બાદામના ખડકલા એમ સમજો ને, બાદામના જ બધી ગુણીઓ ભરેલી પ્રવચન સાર. એટલે ફોડી ફોડીને પછી એમાંથી ગાથાઓમાંથી તમારે રસકસ કાઢવો પડે. પણ શરૂઆતી ગ્રંથની કેવી થઈ જુઓ, શરૂઆત એટલી સરસ ભાવવાહી થઈ છે કે મુક્તિરૂપી લક્ષ્મીનું સ્વયંવર. એટલે ખરેખર ઘણીવાર વિચાર આવે બેન શૈલાબેન, આ પ્રવચન સારને આપણે કળી જ નથી શકતા. અંદર તો બધું અઘરામાં અઘરો, અને છેલ્લે તો સાવ મલમ પટ્ટી. શરૂઆતમાં તો આમ એટલા બધા સુંવાળી ગાથા અને સુંવાળી બધી ભાષા, સામ્ય ભાવ. બોલો, તો કલ્પના કરી શકો પ્રવચન સારમાં જ્યાં જ્ઞાન જ્ઞેય વ્યવસ્થાના બધા પ્રકરણો છે. સ્વતંત્ર અધિકાર છે જ્ઞાન પ્રજ્ઞાપન, સ્વતંત્ર અધિકાર છે જ્ઞેય પ્રજ્ઞાપન, દ્રવ્ય સામાન્ય, દ્રવ્ય વિશેષ, દ્રવ્ય ગુણ પર્યાય, આખો આમ છે ને કે દાર્શનિક વિષય છે, ફિલોસોફી છે. પણ આવા દાર્શનિક અને ફિલોસોફીવાળા વિષયમાં એની શરૂઆત એમને સામ્ય ભાવથી કરી, અને એ સામ્ય ભાવથી કરીને એ મુક્તિરૂપી સ્વયંવરની બધી વાત કરી. એટલે આચાર્યો મુનિ ભગવંતોની આખી ચિંતન શૈલી કેવી હોય છે વિચાર કરો તમે. હા, જો કેટલું સરસ લખેલું છે. મોક્ષ લક્ષ્મીના સ્વયંવર સમાન જે પરમ નિર્ગ્રંથતાની દીક્ષાનો ઉત્સવ. ભાષા 1000 વર્ષ પહેલાંની ભાષા છે. હા, પકડાય છે બધાને? શું કહું છું? સામ્ય ભાવ, મોક્ષ લક્ષ્મી. જો સંસ્કૃતમાં જો, તદન્વેતાન એવ પંચ પરમેષ્ટિન તદ વ્યક્તિ વ્યાપિન સર્વાનેવ સાંપ્રતમ એતદ ક્ષેત્ર સંભવ તીર્થંકર અસંભવાત મહાવિદેહ ભૂમિ સંભવત્વે સતી મનુષ્ય ક્ષેત્ર પ્રવૃત્તિભિ તીર્થનાયકૈ સહ વર્તમાન કાલમ ગોચરીકૃત્ય યુગપદ પ્રત્યેકમ ચ મોક્ષલક્ષ્મી સ્વયંવરાયમાણ. જો, મોક્ષલક્ષ્મી સ્વયંવરાયમાણ પરમ નિર્ગ્રંથતા. નૈર્ગ્રંથ એટલે નિર્ગ્રંથતા. નૈર્ગ્રંથ, પરમ નૈર્ગ્રંથ, દીક્ષા ક્ષણોચિત મંગલાચારભૂત કૃતિકર્મ શાસ્ત્રોપદિષ્ટ વંદનાભિધાનેન સંભવાયામી. કેવી ભાષા છે! વર્તમાન કાળમાં જે ભગવંતો વર્તતા હોય છે એમ અત્યંત ભક્તિને લીધે ભાવીને ચિંતવીને યુગપદ અર્થાત સમુદાય રૂપે અને પ્રત્યેકને અર્થાત વ્યક્તિગત રૂપે સંભાવું છું એટલે ભાવના ભાવું છું, સન્માન કરું છું, જો આરાધના કરું છું. કઈ રીતે સંભાવું છું? એ વાત સમજવા જેવું છે. કઈ રીતે સંભાવું છું? આ 122મી ગાથામાં ભાવના નિરંતર કરવી જોઈએ. ત્યાં સ્વસંવેદનના અર્થમાં ગુરુદેવશ્રીએ અર્થ કર્યો, વેદન પ્રત્યક્ષના અર્થમાં કર્યો. આમાં કહે છે કેવી રીતે સંભાવના ભાવું છું કે મોક્ષ લક્ષ્મીના સ્વયંવર સમાન જે પરમ નિર્ગ્રંથતાની દીક્ષાનો ઉત્સવ, તેને ઉચિત મંગલાચારભૂત જે કૃતિ કર્મ શાસ્ત્રોપદિષ્ટ વંદનોચ્ચાર તે વડે સંભાવું છું. બોલો, પ્રવચન સાર. તમે તો આમાં તો નિયમ સાર લખવું જોઈએ. મારો પ્રશ્ન સમજાય છે? આટલા મંગલાચરણ પછી તો તમારે તો નિયમ સાર લખવું જોઈએ. તમે તો પ્રવચન સાર લખો છો. શું વિકાસભાઈ, શું પ્રશ્ન સમજાય છે કે નહીં? પંડિતાઈની વાત નથી, બહુ સમજવા જેવી વાત છે. હા, તમે તો દીક્ષાના ઉત્સવ ઉજવ્યો છો, તો દીક્ષાના ઉત્સવની તો મોજ તો બધી નિયમ સારમાં છે, અંદરની બધી મસ્તી. તો શાસ્ત્રને, શાસ્ત્રના પ્રકરણને, એની અપેક્ષાને સમજવાની દરકાર. ન થવી જોઈએ, ન કરવી જોઈએ. ખ્યાલમાં આવ્યું?
સોડા હોય ને, સોડા બે પ્રકારના હોય. કપડાં ધોવાના હોય અને રસોઈમાં વાપરવાના હોય. તમારે રસોઈ બનાવવી હોય સરસ મજાની, ગાંઠિયામાં નાખવી હોય તો કયો સોડા નાખશો? તો એટલી તો અકલ આપણને હોય ને. કેક અને ચોકલેટ બનાવવો હોય તો બેકિંગ સોડા નાખો કેકમાં, તો સોડામાં કેટલા ફેર છે. એમ આ પ્રવચન સાર એની શરૂઆત નિયમ સારના રંગે, અને પછી આખો સમોસરણ ખોલીને બેસાડ્યા. જો આ દિવ્ય ધ્વનિનો સાર છે. મને તો ઘણીવાર ભ્રમ થાય છે, સર્વજ્ઞ છે કે કુંદ દેવ સર્વજ્ઞ છે? શું કીધું? સર્વજ્ઞ છે, સિમંદર ભગવાન સર્વજ્ઞ છે કે આચાર્ય કુંદ દેવ સર્વજ્ઞ છે? કેમ કે જે કંઈ એમાં વર્ણન, જે ગાથા દીઠ દ્રવ્ય ગુણ પર્યાય, પારમાર્થિક જ્ઞાન, પારમાર્થિક સુખ, દ્રવ્ય સામાન્ય, દ્રવ્ય વિશેષ, એટલે જે કાંઈ વસ્તુ વ્યવસ્થા, શુભોપયોગ અધિકાર, શુભ પરિણામ અધિકાર, શુદ્ધોપયોગ અધિકાર, એક તમે પ્રકરણ જો ચડ્યા હતા બધા પ્રવચન સારમાં. જો ભાઈ એટલું જ કહેવા માગો છો, ગ્રંથનો આદ્યોપાંત અથથી ઈથી અભ્યાસ કરો. ઉપલક છપછપિયા મારવાથી કાંઈ નહીં થાય. તો આ ગાથા 122મી, જાવણ નાણું મહંતુ, જ્યાં સુધી મહાન જ્ઞાન નહીં થાય. જ્ઞાન તો જ્ઞાન હોય છે, મહાન શું? કે મહાન પદને આપે ને. શું કીધું? મહાન પદને આપે ને. જે મેં આપને હમણાં વાત કરી, સોનું ચાંદી ખરીદતા હોય તો એની માવજત, એની સાચવણી એ આખી જુદી હોય છે. ખ્યાલમાં આવ્યો? તો જ્ઞાયકને હાચવે, એ માવજત કરે, એ જ્ઞાન કેવું હોય? કેમ કે જ્ઞાયક સ્વભાવ મહાન, તો એને હાચવનારું જ્ઞાન પણ મહાન. સમજાય છે? એને હાચવનારું જ્ઞાન પણ મહાન. ज्ञानमयी चेतन तुझे जग से क्या काम, मोक्ष तेरी मंजिल है ध्रुव तेरा धाम. તો જ્ઞાન તો એવું ને જેની મંજિલ મોક્ષ છે. બેન શૈલાબેન રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વ્યાખ્યાન, અદ્ભુત વ્યાખ્યાન, સત્ય વચન પણ અહિંસામય હોવી જોઈએ. સત્યમાં પણ અહિંસા હોવી જોઈએ. ગઈકાલે જ અપલોડ થયેલો પ્રવચન છે. પહેલી નજરે તો આપણને એમ લાગે કે ઠીક છે આ તો, પણ જ્યારે એક પરત ખુલતા જાય ને, વ્યાખ્યાનના અને વિચારોના અને ચિંતનના અને શાસ્ત્રોના, તો ખરેખર આમ નાટક સુનત હી ફાટક ખુલત હૈ. એક બહુ ગજબનો ન્યાય આવ્યો. હિંસા, જૂઠું, ચોરી, કુશીલ, પરિગ્રહ, જેટલા પાપ છે એના પાયામાં હિંસા છે. અને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, જેટલા વ્રત છે એ બધા અહિંસાના પાયા. શું કીધું? એક તરફ છે હિંસા, બીજી તરફ છે અહિંસા. તો અસત્ય જેવી કોઈ હિંસા નથી અને સત્ય જેવી કોઈ અહિંસા નથી. સમજાણો? હવે જો ઓમ 5 અને આમ 5, એ પછી 10 ન્યાય સામે તમારે ખુલી જશે. હવે જો માની અભિમાની અહિંસક ન હોય. શું કીધું? કેમ કે જ્યાં જ્યાં માન ત્યાં ત્યાં હિંસા, અને જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં અહિંસા, નિરભિમાન. તો માની અહિંસક હોઈ ન શકે, નિરભિમાની હિંસક બની ન શકે. માયાચારી જ્યાં હોય ત્યાં હિંસા, અને સરળતા જ્યાં હોય ત્યાં અહિંસા. બોલો,
પરિગ્રહના પોટલા જ્યાં હોય, જે આજે 124મી ગાથામાં આવ્યો, સ્ત્રી પુત્ર પરિવાર વગેરે મારા, કેવું આમ સામાન્ય લાગે ને આપણને, ગ્રહ પરિજન શરીર આદિ મમત્વમ એવું છે લખેલું. ઘર પરિવાર વગેરે એમાં મમતા બુદ્ધિ. આપણને એમ નથી લાગતું કે આ ઘર પરિવાર અને એમાં મારી મમતા બુદ્ધિ છે. શું વિકાસભાઈ, એવું લાગે ને જાણે કે સામાન્ય વાત, પણ યોગિંદુ દેવે એને ઘૂંટાવ્યા છે. કેમ કે 24 કલાક ઉઠવું બેસવું, શ્વાસ લેવું, પડખા ફેરવવા કોની સાથે? બોલો. 5 પરમેષ્ઠી ક્યાં નજરોની સામે 24 કલાક? ભગવાન ક્યાં 24 કલાક સામે? એક વેપારીને પાપના ચોપડા 24 કલાક, જીનવાણી શાસ્ત્ર કલાક 2 કલાક, ગ્રાહકોના વચન માલ લાવ, પૈસા લો, હા ઉધાર આપો, રોકડા આપો, પૈસાના જ પરમાગમો કાનમાં પડઘાતા હોય ને. એક વેપારીની સામે કલાકોને કલાકો ગ્રાહક, કાનમાં કલાકોને કલાકો અર્થનો વ્યવહાર, પૈસાનો વ્યવહાર. એટલે આમાં એની વાત કરી છે. એ તો કર્ણાન યોગનો આખો સિદ્ધાંત તમે કીધું. તો આ 122માં જ્યાં સુધી મહાન જ્ઞાન ન થાય ત્યાં સુધી 84 લાખ યોનિઓમાં જીવ દુઃખ સહેશે એમ લખેલું છે આમાં. અથવા એને લોજિકલી જો સમજવું હોય ને, જ્યાં સુધી ત્યાં સુધી એમ સમજવું. આને પરીક્ષા પદ્ધતિ કહેવાય. જ્યાં સુધી આમ નથી ત્યાં સુધી આમ રહેવાનું. ઘણી વાર આમ માથું ચડે કે જરીક તાવ આવે તો આપણને એમ થાય 2 દિવસમાં હાજુ થઈ જશે, 3 દિવસમાં હાજુ થઈ જશે, પછી દીકરો વળે માને તો વહી જાને. એમને એમ કાઢી નાખસ 3 દિવસ. શુક્રવારે એમ થયું કે હાલો ને શનિવારે જઈએ, હવે શનિવારે પછી એમ થયું કે આજે નથી જવું, આપણે હવે સોમવારે જશું, રવિવારે જોશું, આપણે આરામ થશે, સોમવારે વધી જાય વળી પાછો. તો ધક્કા તો ખાવા જ પડે ને. એમને એમ કાઢી નાખે 2-3 દિવસ, તો ઈલાજ તો કરવો પડશે ને. તો જ્યાં સુધી ત્યાં સુધી, જ્યાં સુધી ઈલાજ નથી ત્યાં સુધી બીમારી ભાગવાની નથી. એમાં કહે છે કે જ્યાં સુધી જાવણ નાણું મહંતો, જો ગઈકાલનો શબ્દ આવ્યો નાણું આવ્યું ને, કાલે મેં કીધું હતું નાણું, નાનું કીધું હતું ને, મહંતું નાણું, મહાન જ્ઞાન. ખરેખર એના ઉપર રીઝવા જેવું છે. મહાન જ્ઞાન એટલે સ્વસંવેદન રૂપ જ્ઞાન, સ્વાનુભવ રૂપ જ્ઞાન, સ્વરૂપ સંચેતન કરતું જ્ઞાન, સ્વરૂપને વેદતું જ્ઞાન, જ્ઞાયકને જ્ઞાતતું જ્ઞાન, જાણતું જ્ઞાન. ભગવાન સ્વરૂપને, ભગવત સ્વરૂપને ભોગવતું જ્ઞાન. શલાબેન, ભગવત સ્વરૂપને ભોગવતું જ્ઞાન, સુખ સ્વરૂપને આસ્વાદતું જ્ઞાન, ચારિત્ર સ્વરૂપમાં ઠરતું જ્ઞાન, ત્રિકાળ શ્રદ્ધા સ્વરૂપની પ્રતીતિ કરતું જ્ઞાન, જ્ઞાન ભાવને જાણતું જ્ઞાન. જો મેં શું શું બોલું છું, આ પકડાય છે? શું બોલું છું એ સમજાય છે? હા, સ્વરૂપ અનંત વીર્ય સંપન્ન સ્વરૂપની રચના કરતું જ્ઞાન. જ્ઞાન દર્શન સુખ વીર્ય આ બધા એમાં લાગુ કરવા. હા, ત્રિકાળ મહા અસ્તિત્વની અસ્થિમાં મસ્તી કરતું જ્ઞાન, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ આદિકના અભાવ સ્વભાવ સ્વરૂપમાં ઠરેલું જ્ઞાન. જાગતો જીવ ઊભો છે એ જ્ઞાન. એનું નામ મહાન જ્ઞાન. એનું નામ મહાન જ્ઞાન છે. મહાન સે મહંત હો ગયા, એવું જ્ઞાન. મહાનથી મહંત થવા તરફ જઈ રહ્યો છે એવું જ્ઞાન. કાલે મેં કીધું હતું, કાલ સવારે જ કીધું હતું સ્વાધ્યાયમાં 5 બેઠ. પ્રતાપભાઈ બોલો,
તેજસભાઈનો 5 બેડરૂમનું મકાન હોય, આવતા વર્ષે 4 બેડરૂમ કરવા ને, 10 વર્ષ પછી 3 બેડરૂમ કરવા, 15-20 વર્ષ પછી ભાડાના મકાનમાં જવાનું. અરે સુનિલભાઈ, તમે શેની વાત કરો છો? 5 બેડરૂમનો છે, આવતા વર્ષે તો બંગલો ખરીદવાની તૈયારીમાં છે. ઉન્નતિ કે અવનતિ, ઉત્કર્ષ કે અપકર્ષ, બોલો, પ્રોગ્રેસ કે હા વિકાસ ખોરંભવાનું કે વિકાસ વધવાનું વધારવાનું? બોલો સાહેબ, બોલો તમે કાકા. હા, દીકરો સ્વાધ્યાયમાં આવે, આવતો રહે એમ થવું જોઈએ કે આવતો બંધ થાય એમ થવું જોઈએ? બતાવો. હું આખા સમાજને પૂછું છું આ પ્રશ્ન. હા, કોરોનાના કાળે તો વાટ લગાડી દીધી છે, ખરેખર તો મથી ભ્રષ્ટતા તો પહેલેથી જ છે. કોરોના એ એક બહાનો છે. પ્રમાદના પિંડલા છીએ, પ્રમાદના પિંડલા. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ અભિમાનના પૂતળા. આ તો ગમતું તું અને વૈદ્ય કયું એવા ઘાટ છે. હવે 18-19ની વાત છે, હવે 25, 4-4, 5-5, 6-6 વર્ષ થઈ ગયા ને. પણ તમે વિચાર કરો, એ વર્ષ 2 વર્ષના જ સંસ્કારો હજી સળંગ ચાલે છે. તો અનાદિકાળના અજ્ઞાનના સંસ્કાર તો કેવા હશે, ઘાટ ઉપર ઘાટ ચડેલા. એટલે આ ગાથા કહે છે કે મહાન જ્ઞાન જ્યાં સુધી ન હોય, પણ એ મહાન જ્ઞાન કેવો? જે મોક્ષને ઉચકી લેનારું જ્ઞાન, એ મહાન જ્ઞાન છે. સ્વર્ગોને અપાવનારું જ્ઞાન નહીં, નરક નિગોદાદિકને અપાવનારું જ્ઞાન નહીં, મહામોક્ષને અપાવનારું જ્ઞાન. જેમ 3 વર્ષની દીકરી હોય આપણી, 4 વર્ષની, 5 વર્ષની દીકરી હોય, બાળક હોય, કોઈ મેળામાં લઈ જાઓ અને એક બલૂનવાળા સામે ઊભા કરો. દામજીભાઈ બોલો. હા, તો એની પાસે જરીક નાના, જરીક મોટા, સાવ મોટા, બાળકને એક સવાલ કરો, આમાંથી તારે બલૂન કયું જોઈએ? કયું માગશે? બોલો શૈલાબેન. છે ને ગજબનો પ્રશ્ન છે આ. મોટામાં મોટું જે હશે ને એ જ માગશે. પણ બેટા તારામાં બાથ ભરાય એવડી તારી પાસે હાથ જ ક્યાં છે? તારા 2 ઇંચના તો તારા હાથ છે. બોલો. એક બાળકને ખબર છે કે આવડો મોટો બલૂન એ બાથમાં તો લેવાનો જ નથી, લઈ શકવાનો નથી, પણ લેવાની ઈચ્છા કેવી છે? એમ જ્ઞાનની બાથ કેવડી, જ્ઞાનના આંગળા અને હાથ જ કેવડા. પણ અહીંયા આચાર્ય કહે છે અમારે તો મહાન જ્ઞાન જોઈએ. મોક્ષરૂપી મોટા બલૂનને બાથમાં ભરે. હજી એક વાત સમજો, મોક્ષ એટલે કેવળ જ્ઞાન, અને અહીંયા જે કીધું ને મહાન જ્ઞાન, એ શ્રુત જ્ઞાન છે. શું કીધું? મોક્ષ એટલે કેવળ જ્ઞાન. મુક્તિ, મોક્ષ, મોક્ષને અપાવનારું એમ કીધું ને આમાં, કે મોક્ષને જે અપાવનારું જ્ઞાન છે. જો મોક્ષ લક્ષણસ્ય અર્થસ્ય સાધકત્વાત એમ લખ્યું છે. તો મોક્ષ મહાન છે, મોટો છે. મોક્ષ એટલે સાક્ષાત કેવળ જ્ઞાન, અથવા પંચ પરમેશ્વરની ભાષામાં અરહંત અને સિદ્ધ. અરહંત અને સિદ્ધને જે સ્પર્શવા માગે છે તે શ્રુત જ્ઞાન. શું કીધું? ફરીથી બોલું છું. અરહંત અને સિદ્ધને એટલે સાક્ષાત કેવળ જ્ઞાનને, એટલે સાક્ષાત મોક્ષને, મહાન પદાર્થને સ્પર્શવા માટે ઝંકતું જ્ઞાન અહીંયા કહે છે મહાન જ્ઞાન. એ કેવળ જ્ઞાન નથી શૈલાબેન, એ કેવળ જ્ઞાન છે? એ કેવળ જ્ઞાન નથી, એ શ્રુત જ્ઞાન છે, ભાવ શ્રુત જ્ઞાન છે, સ્વસંવેદન રૂપ જ્ઞાન છે. સ્વસંવેદન રૂપ જ્ઞાન ક્યારે થાય? બોલો વિકાસભાઈ, બોલો કયા ગુણસ્થાને? અરે ચોથે ગુણસ્થાન, પહેલો સમય. સ્વસંવેદન સ્વાનુભવ રૂપ જ્ઞાન તો શ્રુત જ્ઞાન છે, એ ભાવ શ્રુત જ્ઞાન છે. સ્વરૂપ સ્વસંવેદન કરનારું જ્ઞાન એ બાળકના હાથ છે,
અને ઓલો મોક્ષ મોટો બલૂન છે. ક્યાંથી ક્યાં ગયા આપણે? શું અર્થ નીકળે છે એમાંથી? કોઈ પણ કાળે કેવળ જ્ઞાન પ્રગટ્યું નથી, થયું નથી, પણ શ્રદ્ધા દશાએ કેવળ જ્ઞાન કરો. એ આખું યાદ કરો. મુખ્ય નહીંના હેતુ ઈ કેવળ જ્ઞાન વર્તે છે. બોલો, ચારિત્ર દશા એ કેવળ જ્ઞાન વર્તે છે. આ જે બોલ છે ને ઈ છે. આ પહેલાં મને બતાવો, હું જે અર્થ કરું છું સમજાય છે દામજીભાઈ? હા, બાળક અને બલૂનવાળી વાત તો સમજાણી ને? એમ અહીંયા મહાન જ્ઞાન એટલે એ મહાન જ્ઞાન. હજી એક વાત કહું, જેને અહીંયા મહાન જ્ઞાન કહે છે એ મહાન છે જ નહીં. એ લહાન છે. લહાન એટલે ટચકુડું છે. જેને મહાન જ્ઞાન કહે છે ને, જેને મહાન કહે છે એ મહાન જ છે. એની સરખામણી કોઈ સાથે નહીં થાય. પણ એ મહાનને અપાવે ને, મહાનને અપાવે. જો એક સહેજ એક દાખલો યાદ આવે છે. વિકાસભાઈ, તમે દીકરીના સંબંધ કરાવવા માગતા હો અને થયા, અને કોઈ બહુ સારી જગ્યાએ થયા, તમે દીકરીના દીકરીના તો માવતર તમે, તો વેવાઈ પક્ષને તો વધામણા આપશો જ. ગિફ્ટ આપશો, વધામણા આપશો, વ્યવહાર કરશો. પોતાના ઘર પરિવારવાળા પણ બધા કપડાં લતા દાગ દાગીના ખરીદશે. હવે ત્રીજી વ્યક્તિ છે જેમણે સંબંધ કરાવ્યા. પોઈન્ટ સમજો, પોઈન્ટ સમજો શું કહું છું. બોલો, લગ્નમાં એનો પણ મોભો, બોલો એનો મોભો કેવો હોય? કદાચ 2 કંકોત્રી બીજા ગામને ઓછી આપો, પણ સૌથી પહેલા ઓલો જે મધ્યસ્થી છે ને, જાણે કે આપણને દિગ્વિજય અપાવ્યા હોય. ગોર મહારાજનો પણ બાપ હોય. ગોર નહીં હોય તો ચાલશે, પણ એના વગર તો અરે લગ્નની તારીખ એને લીધે નક્કી થાય. કેમ? કેમ કે એને આવો વર, આવું સ્થળ અપાવ્યા. એમ અહીંયા કહે છે એ જ્ઞાન શુદ્ધ જ્ઞાન, ભાવ શુદ્ધ જ્ઞાન, સ્વસંવેદન રૂપ જ્ઞાન, પર્યાય રૂપ જ્ઞાન છે. પણ પર્યાય રૂપ જ્ઞાને પૂર્ણ મોક્ષ રૂપી મહાન મોક્ષ પદને અપાવનારો હોવાથી અહીંયા કહે છે જાઓ, તારા જેવા મહાન જ્ઞાન વિના તો જીવોના દુઃખ દૂર નહીં થાય. એમ કહે છે. આમાં ખબર નહીં, હું જ ગાંડો થઈને વાત કરું છું કે તમને સમજાય છે? બોલો મમ્મીશ્રી, કંઈક ફાળ પડે છે કે નહીં અંદર? નિયમસારની ભાષામાં પર્યાય તે જ જે પર્યાયીને પ્રાપ્ત કરાવે. શું કીધું? ખ્યાલ મેં આવી વાત? હા, ઓલો ગોળનો ઢેપો હોય ને, મોટો આવો ઢેપો હોય. હવે આખો ઢેપો જ મોઢામાં નાખવાનો કે શું કરવાનું? આદમીન બોલ. ભીલું હોય ને, ભીલું, ઓલો ગોળનું ભીલું હોય. હવે એ ખાટું તો નથી ને, સારું એવું મીઠું છે ને, શું કરવાનું? મોઢામાં આખું ભીલું લેવાનું, શું કરવાનું? હા, જરીક આવડી એટલે સ્વસંવેદન પ્રત્યક્ષ. ખ્યાલમાં આવે છે? એમ અંશ વડે અંશી, પર્યાય વડે પર્યાયી, ભેદ વડે અભેદ. હા, એક બહુ ગજબનો ન્યાય બોલું છું, સાંભળજો. સંવેદન વડે સ્વસંવેદન. શૈલાબેન કદાચ સમજ્યા જ હોય. વંદનાબેન બોલો. હા, સંવેદન વડે સ્વસંવેદન. ઓલો સંવેદન ક્ષણિક, ઓલો સ્વસંવેદન ત્રિકાળ. છઠ્ઠી છે ને, છઠ્ઠી નહીં, આપણે પ્રકાશ શક્તિ. સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ. એ ત્રિકાળ સ્વભાવ છે એવો ઈ, પણ એ ત્રિકાળ સ્વસંવેદનને વેદનમાં લેનારી પર્યાય
એને અહીંયા જાવણનાણું મહંતુ, એને મહાન, એને મહાન કામ કર્યું ને એણે. એ પોતે મહાન નથી, પણ એને મહાન કામ કર્યું ને એટલે જાઓ તને પણ અમે મહાન કહીએ છીએ. ગજબની વાત છે આ દ્રવ્યાન યોગનો સિદ્ધાંત. હવે બીજો જો, લગભગ 35 મિનિટ થઈ આપણે વાત કરતા. હવે કર્ણાન યોગનો ગજબનો સિદ્ધાંત, કે જે બાયડી, છોકરા, સ્ત્રી, પુત્ર, પરિવાર, દીકરા, દીકરી, આ બધું સ્થાવર જંગમ, મિલકત, ચેતન, અચેતન, મિશ્ર પરિગ્રહ, પર્સનલ ડાયરીમાં લખવાની જો ટેવ હોય ને, કે નહીં હોય, ટેવ હોય તો અત્યારે તો લખી રાખજો, ન હોય તો ઘરે ચોક્કસ લખી રાખજો. બીજી લીટી આખી આની મોઢે કરવા જેવી છે. 123મી ગાથાની કહે છે, જીવમાં જાનીહી આત્મીયમ ગ્રહમ પરિજનમ તનુ ઇષ્ટમ. પહેલી લીટી, જીવ મ જાણહી, હે જીવ તું નહીં જાણતો, નહીં માનતો. અપણવું એટલે આત્મીય એટલે મારા પોતાના, એવી પોતાના છે એવું નહીં માનતો. શું પોતાના? ઘરું, પરિયણું, તનુ, ઇઠ્ઠું, ઘર, પરિવાર અને શરીર. જો આ 24 કલાક આની સાથે તો આપણે વળગીને રહીએ છીએ. ઘર, પરિજન અને શરીર, સંસાર, શરીર અને ભોગ, બધું આવ્યું એમાં. કે આમને ઈષ્ટ નહીં માનતો, કે ઈષ્ટ માનીને પોતાનો નહીં માનતો. કેમ નહીં માનતો? હવે કર્ણાન યોગનો સિદ્ધાંત, બીજી લીટી. કમાયતૌ કારિમૌ આગમી જોઈ દેઠો જોઈ, એટલે યોગીઓએ, જ્ઞાનીઓએ, આગમી એટલે આગમમાં, શાસ્ત્રોમાં, સિદ્ધાંતમાં, દીઠું એટલે જોયા છે. કેમ? આ ઘર, પરિવાર અને શરીરને કેવા જોયા છે? કમાયતૌ, કર્મોથી, આયત, આયત એટલે મેળવેલા, એ કર્મો વડે મેળવેલા છે. એ કર્માયતનો અર્થ એવું થાય, કર્મોએ મેળવેલા છે. કર્મોથી તે મેળવેલા એમ નહીં, કર્મોએ મેળવેલા. તો એ મિલકત કોની થઈ? એ મિલકત કોની થઈ? કર્મોની મિલકત છે. તો ઘર, પરિવાર વગેરે બધી કર્મોનો વૈભવ છે. वित्त विभाग, देश राष्ट्र की नीति में कहता है वित्त विभाग. तो वित्त विभाग क्या होता है? ये वित्त मतलब मात्र पैसा नहीं होता है. 10 प्रकार के सारे परिग्रह वित्त में आते हैं. संपत्ति નથી કહેતા આપણે એમ, અહીંયા કર્માયતમ એટલે કર્મો દ્વારા મેળવેલા છે, કર્મો એ મેળવેલા છે, એ કર્માધીન છે. એ ઘર, પરિવાર તારા નથી. અને બીજો એક સરસ વિશેષણ, કૃત્રિમમ. બોલો, એ સ્વાભાવિક નથી, નૈસર્ગિક નથી, બધા કૃત્રિમ છે, આર્ટિફિશિયલ છે. માનીએ આપણે આપણા સંતાન, ઘર, પરિવાર, માલ, મિલકત, હા, દીવાનપરા અમારું, પંચનાથ અમારું, ભાવ બદલાય પછી. એટલે વિચાર કરો તમે, ભાવ બદલાયા બાદ તો બધી જ ઔપચારિકતા પૂરી થાય છે ને. એમાં એ કહે છે, માટે એક તો કર્માયત્તમ, કર્માધીન છે, કર્મોથી પ્રાપ્ત છે, કર્મો વડે મેળવેલા છે, કર્મોનો વૈભવ છે. ધર્મનો વૈભવ નથી, કર્મનો વૈભવ છે. એ કર્મની પ્રજા છે, ધર્મની પ્રજા નથી. કર્મના સંતાન છે, ધર્મના સંતાન નથી. ધર્મના સંતાન તો ઓલું મહાન જ્ઞાન છે. 122 વાળો એ ધર્મનું બચ્ચું છે, એ ધર્મનો સાવજ છે. ઓલા કર્મના ઘેટા બકરા છે બધા. 122માં સાવજની વાત, 123માં ઘેટાઓની વાત કરે છે, બકરાઓની વાત કરે છે. ઘર, પરિવાર, ફલાણું ઢીકણું. અને કહે છે આવું આગમમાં યોગીઓએ જોયું છે. મને તો વિચાર શું આવતો હતો ખબર? આગમ કહીને આપણે, આપ્ત વડે
જે અમને પ્રાપ્ત છે. આપ્ત એટલે તીર્થંકર ભગવાન. ગ એટલે ગણધર ભગવંતોએ દ્વારા ગૂંથાયેલો છે. મ એટલે મુનિ ભગવંતો દ્વારા જે મંથન કરીને પીરસવામાં આવ્યું છે. ઘર પરિવાર સ્ત્રી વગેરેને કર્માધીન સમજો, કર્મોનો વૈભવ સમજો અને કૃત્રિમ સમજો. આજે છે સાંજે નથી. પુરંદરી ચાપ અનંગ રંગ શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. એવી રીતે આમાં દ્રવ્યાન યોગનો સિદ્ધાંત છે. જ્યાં સુધી મહાન જ્ઞાન નહીં થાય, સ્વસંવેદન રૂપ જ્ઞાન નહીં થાય, સ્વાનુભૂત્યા ચકાસતે, યા 122મી ગાથા, સ્વાનુભૂત્યા ચકાસતે વાળી વાત છે. એ મહાન સિદ્ધાંત, સ્વાનુભવ, અનુભવ પ્રત્યક્ષ. અને આ કર્માધીન અને કૃત્રિમ એવા બધા સંયોગો. બાકી ગુરુદેવશ્રી તો અદ્ભુત અદ્ભુત રીતે આજે ખીલ્યા અને ઓલી ગાથા નિયમસારની યાદ અપાવી હતી કે બધાએ પોતપોતાની આજીવિકા માટે ધુતારાઓની ટોળી મળેલી છે. એમ નથી વિચારતા કોઈ. અને આજે તો દામોદર શેઠની બધી વાત કરી, ઓલો છાતી પીટી પીટીને રોનારા બધા ભાડેથી લોકો આવેલા, એવું એવા રડે બાઈઓ, એવા એવી રડે. હા, જોનારને પણ રડો આવે. એટલે દામોદર શેઠ કોઈ દી નહીં, કઠણ હૃદયના, પણ એ પીગળી ગયા. તો ભાડેથી બધું મળે. આ સિરિયલોમાં હોય છે એ શું છે બધું? શું આત્મેન? હા, અનુપમા જોતી હશે ને, અનુપમા. હા, શું છે એ બધા ભાડેથી રોનારા, રોડાવનારા, દાંત કાઢનારા અને દાંત કઢાવનારા. જો હાસ્ય કશાય પીરસે, ભય કશાય પીરસે. કશાયની થાળ સિવાય બીજું કાંઈ નથી. વિચારજો, 2 ગાથા 122 અને 123. આના ઉપર જે ગુરુદેવશ્રીનું પ્રવચન છે એની સમીક્ષા હું શબ્દે શબ્દની સમીક્ષા રાત્રિના સ્વાધ્યાયમાં કરીશ. ઓમ નમઃ સિદ્ધેભ્ય.